નોર્થ અમેરિકા, ઉત્તર અમેરિકા. ઉત્તર અમેરિકા આવે એટલે સૌથી પહેલો સૌથી મોટો દેશ વિશે વાત કરવાની તો આ નોર્થ અમેરિકામાં સૌથી મોટો દેશ જોવા મળશે કેનેડા. કેનેડા એક એવો દેશ છે જે દુનિયાના લોકોને કહે છે તમારે રહેવો તો આવવા માટે, અમે ના નહીં કહીએ, કારણ કે વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો બીજા નંબરનો દેશ છે. વિસ્તારની દ્રષ્ટિએ રશિયા આખા વિશ્વનો સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ દેશ કહેવાય છે, પણ એશિયામાં સૌથી મોટો ચીન. શબ્દ સમજો મારા. એ રશિયા પછી બીજા નંબરે આવે છે કેનેડા. કેનેડા પછી આવે છે ચીન, અને ચીન પછી આવે છે યુએસએ. એટલે વિશ્વનો બીજા નંબરનો ચોથા નંબરનો દેશ નોર્થ અમેરિકામાં જોવા મળે છે. કેનેડા એટલે કે સરોવરોનો દેશ યાર. તમે કેનેડામાં મિત્રો જાઓ તો પુષ્કર આઇલેન્ડ છે, આ બધા જુઓ નાના નાના આઇલેન્ડો છે, કેટલા બધા સરોવરો છે, બરોબર. હજુ આપણે નોર્થ અમેરિકા ભણીશું ને એટલે અમેરિકાની 5 આંગળીઓ ભણવાની છે. 5 આંગળીઓ 1 2 3 4 અને 5, આ 5 સરોવરને 5 આંગળીઓ કહેવાય છે હાથની. જબરજસ્ત. યુરી, એન્ટેરિયન નદીઓ, મિશિગન, સુપિરિયર, આ બધા લેક જોવાના છે. પેલા નાયગ્રા ફોલ ને બધું ઘણું બધું છે કેનેડા ને યુએસએની વચ્ચે, બરોબર. એટલે કેનેડા એ નોર્થ અમેરિકાનો સૌથી મોટો દેશ છે, બરોબર. હવે સૌથી મોટો દેશ મેં તમને બતાવી દીધો કેનેડાનો, તો સૌથી નાનો કયો? સેન્ટ પીરે. સેન્ટ પીરે એક આઇલેન્ડ કન્ટ્રી છે જે તમને અહીંયા જોવા મળશે. માફ કરજો, સેન્ટ પીરે. સેન્ટ પીરે એક આઇલેન્ડ કન્ટ્રી છે, નાનો ભાગ, બરોબર. હવે સેન્ટ પીરે જે જગ્યાએથી આવે છે ને એ લિટલ અમેરિકા તરીકે ઓળખાવાનો વિસ્તારની શરૂઆત થાય છે, આપણે પછી વાત કરીશું. અને નોર્થ અમેરિકામાં મિત્રો આવ્યા હોય તો એક વસ્તુ ચર્ચા કર્યા કે જવાય જ નહીં, બરમુડા ટ્રાયેંગલ, બરોબર. અહીંયા બરમુડા ટ્રાયેંગલ છે, ધ બરમુડા લખ્યું છે ને, આ બરમુડા ટ્રાયેંગલ અહીંયા રચાય છે, બરોબર. આવી ઘટના હશે કે બરમુડા ટ્રાયેંગલ ઉપરથી કોઈ પ્લેન ઉડતું જાય તો સીધું દરિયામાં ડૂબી જાય, ક્યાંક જાય ખબર પડતી નથી, આજ સુધી કોઈને હતો પતો મળ્યો નથી. આવી વાહ્યા સ્ટોરીઓ તમે ઘણી બધી સાંભળી હશે. એ વાહ્યા સ્ટોરીઓનું ઘર એટલે બરમુડા ટ્રાયેંગલ. એના વિશે આપણે પછી વાત કરીશું, બરોબર. હવે સૌથી મોટો દેશ, સૌથી નાનો દેશ જોઈ લીધો. હવે અમેરિકામાં પાછા આવીએ તો નોર્થ અમેરિકા એટલે ઉત્તર અમેરિકાની વાત કરું છું. એમાં સૌથી ઊંચામાં ઊંચું પ્લેસ જોવા મળશે માઉન્ટ મેકિનલી. માઉન્ટ મેકિનલી આવ્યું છે અમેરિકામાં. હવે અમેરિકામાં કેવી રીતે આવ્યું છે તો ભાઈ અહીંયા જો બ્લુ કલર, આ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા છે, એનો એક પાર્ટ છે અલાસ્કા. અલાસ્કા એ અમેરિકાનો પાર્ટ છે. અલાસ્કા ને અહીંયાથી રશિયા ચાલુ થઈ જાય, અહીંયા પેસેફિક મહાસાગર આવે. પેસેફિક મહાસાગર અહીંયાથી પાછું એશિયા સ્ટાર્ટ થઈ જાય આમ. એટલે અહીંયા રશિયા આ બાજુ શું કહેવાય નોર્થ અમેરિકા, અને વચ્ચે બેરિંગ સ્ટ્રીટ જે આપણે જોવાની છે, ત્યાં આગળ યુનાઇટેડ સ્ટેટનો એક ભાગ આવ્યો છે જેનું નામ છે અલાસ્કા. અલાસ્કામાં અહીંયા માઉન્ટેન આવ્યું છે જેનું નામ છે માઉન્ટ મેકિનલી. મેન વર્સિસ વાઇલ્ડ ક્યાંક તમે જોતા હશો, એની અંદર મિસ્ટર મિલ ગ્રીડવાળા યુએસએના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા સાથે એક એપિસોડ કર્યો હતો. જેવી રીતે આપણે મોદી કાકાએ ઉત્તરાખંડમાં એક એપિસોડ કરાવડાવ્યો, બરોબર, જીમ કોર્બેટ વાળો. બસ એવી રીતે એ વખતે થયો હતો ને, એ માઉન્ટ મેકિનલીની આજુબાજુમાં શૂટિંગ થયું હતું, બરોબર. સરળતાથી આપણે યાદ રહી જાય. હવે યુનાઇટેડ સ્ટેટનો ભાગ છે ત્યાં માઉન્ટ મેકિનલી જોવા મળે છે. હવે યુએસએનું સૌથી ડીપેસ્ટ પેસ, સૌથી નીચાણવાળું પેસ તમને અહીંયા જોવા મળશે, જેનું નામ છે ડેથ વેલી. મૃત સાગર અલગ ને ડેથ વેલી અલગ. પેલું ડેથ સી હતું, મૃત સાગર, આ ડેથ વેલી છે, ઊંડાણવાળો વિસ્તાર છે, યુએસએની અંદર આવેલું છે. આ ડેથ વેલી મિત્રો નથી કહેતા ભગવાનનો ચમત્કાર છે, એવી ગામ છે. આપણે ઘણી બધી જગ્યાએ જતા હશું તો આપણે બૂમો પાડીએ કે અહીંયા કશું નહોતું ને અચાનકથી અહીંયા માતાજીના 2 પગલાં પડી ગયા, અહીંયા આવું નહોતું ને અહીંયા કંઈક લખાઈ ગયું, આમ આપણે નોર્મલી આવું કહીએ છીએ. મિત્રો તમે ડેથ વેલીમાં જાઓ ને તો અમેરિકાનું સૌથી ઊંચામાં ઊંચું ટેમ્પરેચર અહીંયા જોવા મળે છે. અહીંયા પાણીનો ખૂબ અભાવ છે, પણ અહીંયા પવનો સુસવાટા સાથે ફેંકાય છે અને ત્યાં ચીકાશવાળી જમીન થઈ જાય છે, અને ચીકાશવાળી જમીન ઉપર પથ્થરો છે ને સરકે છે આમ.
એટલે એક દિવસમાં 5 મીટર સુધી પથરા સરકીને આગળ વધી શકે એટલી કેપેસિટી ત્યાં પવનોની હોય છે. એટલા માટે તમે ડેથ વેલીમાં જાઓ ને તો રસ્તા ઉપર તમને લીસોટા પડેલા હોય ને મોટા મોટા પથ્થરોના, એવું લાગે તમને, એવું લાગે પથ્થરો એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાય છે. બરોબર, એટલે આપણે દેશી ભાષા કે માતાજીનો ચમત્કાર ને આવું દેશી ભાષા વાતો કરતા હોઈએ છીએ ને, એવું તમને અહીંયા જોવા મળે. આ કરિશ્મો છે ડેથ વેલી. એટલે અમેરિકામાં સૌથી ઊંચામાં ઊંચો માઉન્ટ મેકનલી, સૌથી ડીપેસ્ટ પ્લેસ ડેથ વેલી તમને જોવા મળશે. હવે તમે નોર્થ અમેરિકામાં જાઓ તો ટોટલ 23 દેશ છે. 23 દેશનો સમૂહ તમને નોર્થ અમેરિકામાં જોવા મળશે. અને હા, જો મેં ડેથ વેલી કીધું ને, એ અમેરિકાનું એક સ્ટેટ છે જેનું નામ છે કેલિફોર્નિયા. બરાબર, કેલિફોર્નિયા નામ પડે એટલે નોર્મલી જે આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એમના માટે હબ થઈ જશે. ફેસબુક, ગૂગલ બધાના હેડક્વાર્ટર અહીંયા તમને કેલિફોર્નિયા સ્ટેટની અંદર જોવા મળશે. સ્ટેટ કહું છું, બરાબર. સૌથી મોટી નદી અમેરિકાની મિસિસિપી, મિસુરી. બરાબર, ઘણી બધી વખત તમારા હા, ક્યુબા ખાંડનો કટોળો એ નોર્થ અમેરિકામાં હોય. 100% વાત સાચી. ત્યાં ખાંડની ખેતી સારામાં સારી થાય છે. ઓકે, સ્પેલિંગ આવો છે કંઈક મિસિસિપી. બરાબર, આ તમે ક્યાંક રિઝનિંગમાં વધારે શબ્દ સાંભળ્યું છે કે મિસિસિપીમાં કેટલા આઈ ને કેટલી વખત પેલો આવે છે. બરાબર, આ મિસિસિપી મિસુરી નદી છેક અહીંયાથી નીકળશે આમ કરતા લગભગ 13 થી 14 સ્ટેટમાંથી પસાર થઈને છેલ્લે ગલ્ફ ઓફ મેક્સિકો અહીંયા આવ્યું છે. ગલ્ફ ઓફ મેક્સિકો ત્યાં જઈને પડશે. બરાબર, આ જે જગ્યાએ આમ પડે છે ને ત્યાં સ્ટેટ જે આવ્યું છે ને, એ સ્ટેટમાં આપણા મોદી કાકા થોડા દિવસ પહેલાં એક મોટી જનસભામાં ભાષણ આપીને આવ્યા. બરાબર, એ સ્ટેટનું નામ તમે કોમેન્ટ બોક્સમાં લખો એટલે મને ખબર પડે તમને ખબર છે. એ પેટ્રોલિયમ ક્ષેત્ર છે ને, આ બધા છે ગુજરાતીઓ ભારતીય કબજો કરી બેઠા છે. અહીંયા સૌથી મોટો પ્રોફિટ અહીંયા કમાવાળો વર્ગ જ ગુજરાતીઓનો છે. બરાબર, તો આખી મિસિસિપી મિસુરી નદી તમને અહીંયા જોવા મળશે. એના પછી બીજી વસ્તુ અમેરિકામાં આવ્યા ને તો એન્ડીઝ ને રોકીઝ, આ બે વસ્તુ સમજવી જરૂરી છે. એન્ડીઝ ને રોકીઝ બે પર્વતમાળાઓ છે. જેવી રીતે આપણે હિમાલય છે, અરવલ્લી છે, આવી જે પર્વતમાળાઓ છે ને, એવી અમેરિકામાં તમને અહીંયા જોવા મળશે રોકીઝ. રોકીઝ પર્વતમાળા તમને જોવા મળશે. અને આ બાજુ જોવા મળશે એપ્લાન્શિયન. એપ્લાન્શિયન, બરોબર, એપ્લાન્શિયન એ સૌથી જૂનામાં જૂની કહેવાય છે અને સૌથી યુવામાં યુ રોકીઝ કહેવાય છે. બરોબર, એટલે આવી રીતે રોકીઝ પર્વતમાળા પણ જોવા મળશે. હજી આપણે ડીપમાં જવાનું છે. આ તો બેઝિક આપણે વિશ્વના જે ખંડોમાં કઈ વસ્તુ ક્યાં આવી એની ચર્ચા કરી રહ્યા છીએ. તો દક્ષિણ અમેરિકા. દક્ષિણ અમેરિકામાં મિત્રો જશો તો દક્ષિણ અમેરિકાનો સૌથી મોટો દેશ તમને જોવા મળશે બ્રાઝિલ. દેખાતી જ ખબર પડી જાય કે બ્રાઝિલ સૌથી મોટો છે. બ્રાઝિલ આવે એટલે ફીફા જ યાદ આવે નહીં, પેલું શાકીરાનું ગીત હતું ને. બ્રાઝિલ સૌથી મોટો દેશ છે. પ્લસ બ્રાઝિલ એક વિશેષતા તમને કહેતો જો મિત્રો, બ્રાઝિલમાં તમે જાઓ તો અહીંયા કર્કવૃત પસાર થાય છે ને અહીંયા વિષુવવૃત. કર્કવૃત અને વિષુવવૃત બંને કોઈ એક જ દેશમાંથી, માફ કરજો, વિષુવવૃત અને મકરવૃત બોલવામાં ભૂલ થઈ મારે. વિષુવવૃત અને મકરવૃત કયા દેશમાં, એક જ દેશમાંથી પસાર થાય તો જેનું નામ છે બ્રાઝિલ. આના પહેલાં મેં થોડા ફેક્ટ કીધા હતા. નાઇલ નદી એવી છે જે વિષુવવૃત અને કર્કવૃત બંને વૃત્તને ક્રોસ કરે. અહીંયા કહું છું બ્રાઝિલ જે વિષુવવૃત અને મકરવૃત બંને એના પર આવેલા છે. આફ્રિકા ખંડ એકમાત્ર એવો ખંડ છે જ્યાં કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃત ત્રણે ત્રણ આવેલા છે. કેવી રીતે? તો પાછા જઈએ એટલે તો સરળતાથી સમજી શકાય. આફ્રિકામાં અહીંયા કર્કવૃત પસાર થાય છે, અહીંયા મકરવૃત પસાર થાય છે ને અહીંયા વિષુવવૃત પસાર થાય છે. બરોબર, એટલે કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃત કયા ખંડમાંથી પસાર થાય? એક જ ખંડ એવો છે જેમાંથી ત્રણે ત્રણ વસ્તુ જોવા મળશે જેનું નામ છે આફ્રિકા. બરોબર, ઓકે. હવે બ્રાઝિલ આવી ગયું. બ્રાઝિલ એ સાઉથ અમેરિકાનો સૌથી મોટો દેશ છે. હવે એમાં તમે છેક નીચે અહીંયા આવશો તો તમને ફોકલેન્ડ આઇલેન્ડ જોવા મળશે. ફોકલેન્ડ, બરોબર. આ ફોકલેન્ડ આઇલેન્ડ એ સાઉથ અમેરિકાનો સૌથી નાનામાં નાનો દેશ છે. સાઉથ અમેરિકાનો સૌથી નાનામાં નાનો દેશ કયો? ફોકલેન્ડ છે.
હવે પ્લસ અહીંયા દેશ કેટલા આવ્યા તો તમને જોવા મળશે 12, બરાબર. 12 નાના દેશો છે. જે આપણે આફ્રિકાની સફળે જઈશું, હા, એનાકોન્ડા અજગરની એક પ્રજાતિ છે સૌથી મોટી, એ તમને ત્યાં જોવા મળશે. પ્લસ તમે સાઉથ અમેરિકામાં સૌથી ઊંચામાં ઊંચું પીક પૂછાય પેપરમાં તો કયું કહેવાનું, તો એકાંકાગુઆ કહેવાનું. એકાંકાગુઆ અહીંયા જે રીતે આપણે નોર્થ અમેરિકામાં મિત્રો વાત કરી રોકીસ પર્વતમાળા છે, એવી જ રીતે અહીંયા તમને જોવા મળશે એન્ડીઝ. અહીંયા એક પર્વતમાળા છે જેનું નામ છે એન્ડીઝ. હવે એન્ડીઝ પર્વતમાળા અહીંયા આવ્યું છે એકાંકાગુઆ. એકાંકાગુઆ એ સાઉથ અમેરિકાનું સૌથી ઊંચામાં ઊંચું પીક છે જે એન્ડીઝ પર્વતમાળામાં આવ્યું છે. દેશનું નામ પૂછે તો આર્જેન્ટિના. આર્જેન્ટિનાની ફૂટબોલની ટીમ પણ બહુ ફેમસ છે, બરોબર. આર્જેન્ટિના જે જગ્યાએ આવ્યું છે એ એન્ડીઝ પર્વતમાળાની આ બાજુ, અને એન્ડીઝ પર્વતમાળાની આ બાજુ ક્યાંક ચીલી આવ્યું છે. પેલું મરચું હોય, મરચું, ચીલી મરચું ક્યાંક નામ સાંભળ્યું છે. આ દેશનો આકાર મરચા જેવો છે. જુઓ આમ કમ્પ્લીટ મરચું બતાવીએ, એની બીજ કે પાંખ પકડવાની, આમ મરચું આમ પડીને આવું મરચું આવે. આ મરચું જ છે એક જાતનું, બરોબર. તો જલ્દી યાદ રહી જાય, બરોબર. એટલે આપણે ચીલી છે, આ બાજુ આર્જેન્ટિના છે. એમાં આર્જેન્ટિના દેશની અંદર એકાંકાગુઆ નામની જગ્યા આવી છે, એ તમને જોવા મળશે. હવે સૌથી નીચામાં નીચું પ્લેસ પણ તમને આર્જેન્ટિનામાં અહીંયા જોવા મળશે. સેન્ટ જુલિયન. સેન્ટ જુલિયન આર્જેન્ટિનામાં છેક નીચેની બાજુ આવ્યું છે. તો સેન્ટ જુલિયન એ તમને કઈ જગ્યાએ જોવા મળશે? આર્જેન્ટિનામાં. મિત્રો બીજી વસ્તુ આપણે નોર્મલી કહેતા હોઈએ છીએ, વ્યક્તિઓ જે રહેતા હોય દક્ષિણનું છેલ્લું પ્લેસ કયું? ભારતમાં નથી કહેતા કે ભારતનું દક્ષિણતમ પ્લેસ કયું? ઇન્દિરા પોઈન્ટ આપણે યાદ કરીએ છીએ. વિશ્વનું સૌથી દક્ષિણમાં દક્ષિણનું પ્લેસ કયું પૂછાય તો આર્જેન્ટિના આવે. આર્જેન્ટિનાનો એક ટાપુ અહીંયા છે જ્યાં લોકો રહે છે, એના પછી માણસો રહેતા જોવા મળતા નથી. એટલે વિશ્વનું દક્ષિણ તક સૌથી છેલ્લામાં છેલ્લો કોઈ દેશ કહેવાતો હોય જે વસ્તી રહેતી હોય તેનું નામ છે આર્જેન્ટિના. ધ્યાન રાખજો, અહીંયા ચીલી આવી જશે એટલે આપણે હવે ચીલી આવી ગયું ક્યાં ગયું? હવે ચીલી કરતાં પણ નીચે તમને જોવા મળશે. હા ભાઈ, આર્જેન્ટિનામાં સૌથી વધારે પબ્લિક માંસાહારી છે. ત્યાં આગળ ઘઉં માંસ પુષ્કળ પ્રમાણમાં ખવાય છે, બરોબર. એટલા માટે અવારનવાર ભારત સરકારના પેલા મુદ્દામાં આવે છે કે ભાઈ માંસ પર પ્રતિબંધ મૂકો, અને એ વખત આર્જેન્ટિના અને વિશ્વમાં ઘણા બધા અને મુદ્દાઓ ઉઠાય છે, માંસ પર પ્રતિબંધ હટાની ના પાડે છે. અહીંયા આખો વિસ્તાર હન્ટર કન્ટ્રી તરીકે, હન્ટર ફોરેસ્ટ તરીકે ઓળખાય છે. આ બહુ જબરજસ્ત ડેન્જરસ વિસ્તાર કહેવાય છે ત્યાંનો, બરોબર. હવે આપણે જોઈ લીધું એકાંગુઆ આર્જેન્ટિનામાં સૌથી ઊંચું કોનું? દક્ષિણ અમેરિકાનું. સૌથી નીચે સેન્ટ જુલિયન જગ્યા. હવે નદીઓ વિશે વાત કરીએ. નદીઓની વાત કરું મિત્રો તો અહીંયા તમને વિશ્વની સૌથી મોટી નદી જોવા મળશે જેનું નામ છે એમેઝોન. એમેઝોન એ બ્રાઝિલમાં આવેલી એમેઝોન એકલા બ્રાઝિલમાં નહીં, આજુબાજુના બીજા 4 દેશોને કવર કરે છે. એ બ્રાઝિલની એમેઝોન નદી વિશ્વની સૌથી મોટી નદી છે. હું એમેઝોન નદીની વાત કરું છું મિત્રો. amazon.com કે .in નહીં, હા, એ વેબસાઇટ અલગ છે. એમેઝોન નદી વિશ્વનું સૌથી વધારે કે ભેજ સંરક્ષણ કરતો વિસ્તાર, કે સૌથી વધારે ભેજવાળો વિસ્તાર અહીંયા છે બ્રાઝિલમાં. બ્રાઝિલનો રંગ લીલો કેમ બતાવ્યો છે? કે વિશ્વના સૌથી વધારે જંગલો તમને બ્રાઝિલની અંદર જોવા મળશે. એટલા માટે તો કહેવાય છે કે બ્રાઝિલ અને સાઉથ અમેરિકા એ વિશ્વનું ફેફસું છે. ઓક્સિજન સૌથી વધારે રિડ્યુસ આ લોકો કરે છે. જોખમ પણ એટલું મોટું છે. જેટલું ઓક્સિજન જંગલ બહાર એક્સપોઝ કરે ને તેના પેટાળમાં કાર્બનનો સંગ્રહ પુષ્કળ થાય. જો અહીંયા જંગલ ઘટી જાય ને તો કાર્બન એટલું બધું ફૂટી નીકળે, એક જ દિવસમાં આખું વિશ્વ કાળું પડી જાય એટલું કાર્બન અહીંયા દબાઈને બેઠું છે, બરોબર. એટલે એમેઝોન જંગલ, એમેઝોન નદીનો વિસ્તાર આ કહેવાય છે, બરોબર. અને આપણને ખબર છે કે વિશ્વના સૌથી ભયંકર રોગ, વાયરસ, મચ્છરનો ઉપદ્રવ સૌથી વધારે અહીંયા થાય છે. એમાં આપણો ગુજરાતી ક્યાંક એમેઝોનના જંગલોમાં ભૂલો પડી જાય ને તો 2 દિવસમાં મરી જાય, ખાલી મચ્છર કરડે મરી જાય. એટલા ઝેરી મચ્છરો અહીંયા જોવા મળે છે, બરોબર. એટલે ઘણી બધી વસ્તુઓનો ઉદ્ભવ તમને અહીંયા જોવા મળશે, બરોબર. પ્લસ આ જ વિસ્તારમાં એનાકોન્ડા ને બધું વધારે જોવા મળે છે. એટલા માટે બધા પેલા પિક્ચરો તમે જોતા હશો તેમાં તમારે નદીવાળો વિસ્તારના બધા એમેઝોન બ્રાઝિલનું લોકેશન બતાવતા તમને બતાવશે, બરોબર.